ચારો તરફ તમને ટ્રાફિક જામ જોવા મળે, ચારો તરફ તમને ખાડે ખાડા જોવા મળે. આખા શહેરને આ અણઘડ કોન્ટ્રાક્ટરોએ ધૂળિયું શહેર બનાવી દીધું છે. નમસ્કાર, આજે તમારી સાથે સુરત શહેરના જે મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે લોકોને ભારે હાલત ભોગવવી પડી રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. આ મેટ્રો રેલના જે અણઘડ અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે, એમની જે બેજવાબદારીભરી કામગીરીને કારણે મેટ્રો રેલનો પ્રોજેક્ટ એટલો લંબાઈ ગયો છે કે શહેરના લોકોને ભારે હાલાકીનો, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચારો તરફ તમને ટ્રાફિક જામ જોવા મળે, ચારો તરફ તમને ખાડે ખાડા જોવા મળે. આખા શહેરને આ અણઘડ કોન્ટ્રાક્ટરોએ ધૂળિયું શહેર બનાવી દીધું છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતની અંદર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને સુરતના લોકો એવા છે કે વિકાસનું કામ થતું હોય તો પોતે સહન કરી લે, કોઈ વાંધો નહીં. સુરતના લોકો એકદમ ભોળા અને બિચારા નિખાલસ માણસો છે. પહેલાં એમ વિચારેલું હતું કે ભાઈ ચલો એક સારી વસ્તુ શહેરને મળી રહી છે, મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તો સુરતને વિકાસ થશે, સુરતનું નામ થશે. એ તો શરૂઆતમાં ખાડા ખોદાયા, પતરા મુકાયા અને એકદમ નાના નાના સાંકડા રસ્તા હતા તો પણ લોકો કંઈ બોલ્યા નહીં કે ચલો કંઈ વાંધો નહીં, સારું કામ થાય છે ને, વાંધો નહીં, ચાલવા દો. પણ સુરત શહેરની અંદર ટાવર કરીને જે વિસ્તાર છે અને ભાગળ કરીને વિસ્તાર છે, આ વિસ્તારની અંદર કેટલા બધા દુકાનદારોની જે દુકાન છે એ 2 વર્ષથી બંધ છે અને આ લોકો પણ એમ વિચારીને દુકાનને બીજી જગ્યાએ એડજસ્ટમેન્ટ કરી કે શહેર માટે કામ થઈ રહ્યું છે ને તો વાંધો નહીં, પણ 2 વર્ષ થઈ ગયા. હવે આ કોન્ટ્રાક્ટરો કામનું એટલો બધો વિલંબ કરી દીધો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જ લખેલું છે કે પહેલો જે ફેઝ છે એ પહેલું જે સેક્શન છે એ ઓગસ્ટ 2023માં પૂરું થવાનું હતું, તે લંબાવીને ઓગસ્ટ 2024માં કરી દેવાયું, પણ હજુ પણ કોઈ ઠેકાણા નથી. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર કેયુર ચપટવાળાએ પોતે પાલિકાની મિટિંગમાં રજૂઆત કરેલી કે શહેરના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ થઈ જાય છે. ઘણા બધા લોકો જ્યારે પોતાના સમયસર જે જ્યાં ડેસ્ટિનેશન પર, ગંતવ્ય પર જવાનું છે ત્યાં પહોંચી નથી શકતા. ઘણી બધી મુશ્કેલીઓ આ શહેરના લોકો સામનો કરી રહ્યા છે. જે ટાવરના અને ભાગળના વેપારીઓ આજે 2 વર્ષથી દુકાન બંધ કરી દીધી છે, એમનો ધંધો બંધ થઈ ગયો છે, તો એ લોકોને હવે વળતર કોણ આપશે? વળતર આપવા માટે બી આ કંપનીએ હા પાડેલી હતી, પરંતુ હજુ સુધી વળતર કોઈને ચૂકવાયો નથી અને કેટલી વખત વિરોધ કરી ચૂક્યા છે, કેટલી વાર રસ્તા પર બી ઉતરી ચૂક્યા છે. 1-2 દિવસ મેટ્રોના કામ બી થંભાવી દીધા છે, પરંતુ આ બેરા કાનૂને આ લોકોની વ્યથા સંભળાતી નથી અને દેખાતી પણ નથી. હવે હું તમને એ પણ સાથે સાથે જણાવી દઉં કે આ જે મેટ્રો રેલ કોર્પોરેશનનો જે આખો પ્રોજેક્ટ છે એમાં ટોટલ 2 લાઇન છે અને એની અંદર ટોટલ 38 રેલવે સ્ટેશન બનવાના છે. એમાં પહેલી એક લાઇન છે, લાઇન 1, એ સરથાણાથી માંડીને ડ્રીમ સિટી સુધીનો વિસ્તાર છે અને એ 22.77 કિલોમીટરનો વિસ્તાર છે. એની અંદર વચ્ચે 20 સ્ટેશનો આવશે. એમાં પહેલું છે સરથાણા, પછી નેચર પાર્ક, પછી વરાછા ચોપાટી ગાર્ડન, શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, કાપોદ્રા, લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલવે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોક બજાર, ગાંધીબાગ, કાદરસાનીનાળ, મજુરા ગેટ, રૂપાલી નહેર, અલથાણ ટેનામેન્ટ, અલથાણ ગામ, VIP રોડ, વુમન ITI, ભીમરાડ, ચેમ્બરનું જે કન્વેન્શન સેન્ટર છે ત્યાં, અને છેલ્લે ડ્રીમ સિટી. આ રીતનો એક રૂટ છે જેમાં ટોટલ 20 સ્ટેશન આવે છે. બીજી લાઇન 2 છે એ ભેસાણથી પૂર્ણાકુમારી તે સરોલી ગામ છે ત્યાં સુધીનો વિસ્તાર છે અને એ 19.20 કિલોમીટરનો વિસ્તાર છે. એની અંદર ટોટલ 18 સ્ટેશન આવે છે. એમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, LP સવાણી સ્કૂલ,
પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એક્વેરિયમ, બદ્રીનારાયણ ટેમ્પલ અથવા ચોપાટી, મજુરા ગેટ, ઉધના દરવાજા, કબેલા દરવાજા, આંજણા ફાર્મ, મગો, ભારત કેન્સર હોસ્પિટલ અને છેલ્લે સારોલી. પણ આ મેં તમને વિગત આપી દીધી, પણ આ મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ભર ઉનાળે અને અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એવા સમયે વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી પડે એ આ તંત્રએ અને કોન્ટ્રાક્ટરોએ જોવાની જરૂર છે. અને સુરતના લોકો રસ્તા પર આવીને લડત નહીં ઉપાડે એ પહેલાં આ મેટ્રો રેલવાળા કામ પૂરું કરે એવી આશા રાખીએ છીએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.